યુવાનો અને વિકસિત ભારત 2047 પ્રસ્તાવના ભારત વર્ષ 2047માં સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે। આ ઐતિહાસિક અવસર સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સમગ્ર દેશનું છે। આ સ્વપ્નને સાકાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા યુવાનોની છે। ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનું એક છે। દેશની મોટી વસ્તી યુવાનોની હોવાથી તેને ડેમોગ્રાફિક ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે। જો યુવાનો પોતાની શક્તિ, કૌશલ્ય અને સર્જનાત્મકતાનો યોગ્ય ઉપયોગ કરશે તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા કોઈ રોકી શકશે નહીં। યુવાનોનું મહત્વ યુવાનો કોઈપણ દેશની સૌથી મોટી સંપત્તિ છે। તેમનામાં ઊર્જા, ઉત્સાહ, સાહસ, નવીન વિચારસરણી અને પરિવર્તન લાવવાની ક્ષમતા હોય છે। દેશના વિકાસ માટે શિક્ષિત, કૌશલ્યસભર અને જવાબદાર યુવાનો જરૂરી છે। યુવાનો પોતાના પરિશ્રમ અને પ્રતિભાથી દેશને નવી ઊંચાઈએ પહોંચાડી શકે છે। વિકસિત ભારત 2047નું સ્વપ્ન વિકસિત ભારત એટલે એવું ભારત જ્યાં દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સુરક્ષા અને સમાન તક મળે। ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને અશિક્ષણ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય। આધુનિક ટેકનોલોજી, મજબૂત અર્થતંત્ર, સ્વચ્છ પર્યાવરણ અને સામાજિક સમરસતા ધરાવતું ભારત જ સાચા અર્થમાં વિકસિત ભારત કહેવાય। વિકસિત ભારત માટે શિક્ષણ સૌથી મોટો આધાર છે। માત્ર ડિગ્રી પૂરતી નથી, પરંતુ કૌશલ્ય વિકાસ પણ એટલો જ જરૂરી છે। નવી શિક્ષણ નીતિ 2020 વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને જીવનકૌશલ્ય વિકસાવવા પર ભાર મૂકે છે। યુવાનોએ સતત નવી ટેકનોલોજી શીખીને પોતાને સમય સાથે અપડેટ રાખવા જોઈએ। સ્ટાર્ટઅપ, નવીનતા અને આત્મનિર્ભરતા ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI કૃત્રિમ બુદ્ધિમત્તા AI, રોબોટિક્સ, ડેટા સાયન્સ, સાયબર સુરક્ષા અને અવકાશ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે। યુવાનો આ ક્ષેત્રોમાં પોતાની કુશળતા વધારીને વિશ્વસ્તરે ભારતનું ગૌરવ વધારી શકે છે। સાથે જ ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક અને નૈતિક રીતે ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે। સામાજિક જવાબદારી વિકસિત ભારતનું નિર્માણ માત્ર આર્થિક વિકાસથી શક્ય નથી। યુવાનોએ પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, મતદાન જાગૃતિ, રક્તદાન, નશામુક્તિ અને સામાજિક સમરસતા જેવા ક્ષેત્રોમાં પણ સક્રિય ભાગ લેવો જોઈએ। સારા મૂલ્યો અને જવાબદાર નાગરિકત્વ જ મજબૂત રાષ્ટ્રનો આધાર છે। પડકારો યુવાનો સામે બેરોજગારી, સોશિયલ મીડિયાનું વ્યસન, નશાની લત, માનસિક તણાવ અને ખોટી માહિતી જેવા પડકારો પણ છે। આ પડકારોને શિક્ષણ, શિસ્ત, સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ દ્વારા દૂર કરી શકાય છે। યુવાનો પોતાના સમય અને શક્તિનો સદુપયોગ કરે તે અત્યંત જરૂરી છે। પ્રેરણાદાયી ઉદાહરણો ભારતના અનેક યુવા વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો, ખેલાડીઓ અને સંશોધકોએ વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે। તેઓ સાબિત કરે છે કે મહેનત, દૃઢ સંકલ્પ અને નવીન વિચારસરણી દ્વારા અસંભવને પણ સંભવ બનાવી શકાય છે। ઉપસંહાર અંતમાં કહી શકાય કે વિકસિત ભારત 2047નું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દેશનો દરેક યુવાન જ્ઞાન, કૌશલ્ય, ચારિત્ર્ય અને રાષ્ટ્રપ્રેમથી સમૃદ્ધ બનશે। યુવાનો માત્ર દેશનું ભવિષ્ય નથી, પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ છે। જો દરેક યુવાન પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે તો ભારત વિશ્વના અગ્રણી વિકસિત દેશોમાં સ્થાન પ્રાપ્ત કરશે। સુવિચાર યુવાનો રાષ્ટ્રની સૌથી મોટી મૂડી છે। આજનું પરિશ્રમ આવતીકાલનું વિકસિત ભારત બનાવે છે। સશક્ત યુવાનો એટલે સશક્ત ભારત। આવા વધુ વિડિયો મેળવવા માટે કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। આભાર।